નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડા શાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 3 અને એનું સ્વાધ્યાય 3.4 વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તો અહીંયા આપણે દાખલા નંબર 1 ની ચર્ચા કરશું. સ્વાધ્યાય ચલો હવે અહીંયા તો સ્વાધ્યાય 3.4 એમાં દાખલા નંબર 1 એમાં કીધું છે કે કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણની નીચેની માહિતી પરથી બધા ચતુર્થકો મેળવો. હવે આની ઉપરથી આપણને પહેલા દાખલાની અંદર શું કીધું છે? બધા ચતુર્થકો મેળવવાના કીધા છે. તો ચતુર્થક મેળવો Q1, Q2 અને Q3. આ ત્રણે ત્રણ મેળવવાનું કીધું છે. આપણે બધા ચતુર્થકોનો મીનિંગ શું થાય? Q1 થી લઈને Q3 સુધી મેળવવાના. તો અહીંયા પેલા માહિતીને શું કરવાની? તમારે જે માહિતી આપેલી અવર્ગીકૃત છે તો એને પેલા તમારે એને શું કરવું પડશે? ચડતા ક્રમમાં ગોઠવવાનું. તો ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો પેલા કઈ આવશે? અહીંયા લખી નાખીએ ચડતા. તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા 0, પછી 2, 3, 4 કેટલી વાર છે? 4, પછી 5, પછી 6 અને 6, પછી 7, પછી 8 અને પછી 9. બીજું કઈ આપેલું છે આમાં? એક એવું કઈ નહીં. તો આ 15 આપણને કીધી છે સંખ્યા, તો 15 થઈ જાય અહીંયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. હવે આપણે આ કેવા પ્રકારની માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી. સમજાય છે? તો આપણે અવર્ગીકૃત માહિતી માટે Q1 મેળવવા માટે સૂત્ર શું આવે? કે 1 કૌંસની અંદર n+1 છેદમાં શું આવશે? 4 માં અવલોકનની કિંમત. સમજાયું? હવે અહીંયા n એટલે કેટલા કીધા છે આપણને? 15. તો 15 વત્તા કેટલા કરવાના? 1 ભાગ્યા કેટલા કરવાના? 4. તો આપણને કેટલા મળશે? 16 ભાગ્યા 4 કરો, કેટલા મળે? 4. તો આનો મીનિંગ શું થાય? ચોથા અવલોકનની કિંમત. સમજાયું? તો ચોથું અવલોકન અહીંથી ગણવાનું. 1, 2, 3 અને 4. તો Q1 બરાબર કેટલા મળશે આપણને? 4. રેડી? ખબર પડી? હવે એવી જ રીતના તમારે શું કરવાનું? Q2 મેળવવાનું. તો Q2 બરાબર શું થશે? 2 કૌંસની અંદર n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત. તો 2 15 વત્તા 1 ભાગ્યા 4. તો કેટલા આવ્યા હતા આપણને? 4 ભાગ્યા 2 કરો એટલે હું 4 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવશે? 8 આવશે ને? 8મા અવલોકનની કિંમત. તો 8મું અવલોકન કયું થાય છે? 1, 2, 3, 4, 5, 6 એટલે કે 7, 8 કીધું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો Q2 બરાબર કેટલા મળશે આપણને? 6. કોઈને કઈ પ્રશ્ન? ઓકે. હવે આપણે મેળવશું Q3. તો Q3 માટે n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત. તો 3 ગુણ્યા આપણે કેટલા કરશું? 4. તો કેટલા મળશે? 4 તરીને 12મા અવલોકનની કિંમત આવે. તો 12મું અવલોકન કેટલું આવે છે? આવશે ને? ના, 7. બરાબર? તો Q3 બરાબર કેટલા મળ્યા આપણને? 7. આ તો આપણો દાખલા નંબર 1. ખબર પડી? પહેલા તો માહિતી કેવા પ્રકારની છે એ ખબર પડે ને તો દાખલો આવડે. હંમેશા મધ્યસ્થ કીધો હોય કે ચતુર્થક કીધું હોય તો પેલા માહિતીને તમારે શું કરવાની? દશાંશક, શતાંશક કીધું હોય તો અવર્ગીકૃત હોય તો શું કરવાની? પેલા એને ચડતા ક્રમમાં ગોઠવવાની, પછી જ આ રીતના દાખલો ગણવાનો. ખબર પડી? રેડી? ઓકે. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની અંદર આપણને કીધું છે કે એક સેલ્સમેને છેલ્લા
વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી કિલોમીટરમાં નીચેની માહિતીના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો આના ઉપરથી મધ્યસ્થ Q3 D8 પછી D62 મેળવવાનું કીધું છે. તો પેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આ કેવા પ્રકારની માહિતી. અહીંયા તમને મુસાફરી એટલે કે વર્ગ આપી દીધા છે. તો વર્ગમાં આપણે શું આપેલું છે? 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600. ટૂંકમાં કેટલા કેટલાનું અંતર છે? 100 નું અંતર છે. અને બાજુમાં આપણને આવૃત્તિ આપી દીધી છે એટલે કે f 5, 18, 24, 7, 5 અને 1. હવે આનો ટોટલ મારો કેટલો થાય છે? આના ઉપરથી આપણને જો આટલી વસ્તુ મેળવવાની કીધી છે, m મેળવવાનો કીધો છે, પછી Q3 મેળવવાનું કીધું છે, પછી D8 અને P62 આટલી વસ્તુ મેળવવાની. કે અહીંયા કેવા પ્રકારની માહિતી આપેલી છે પેલા તો એ ખબર હોવી, જેથી કરીને આપણને ખબર પડે કે કયું સૂત્ર આવે. જ્યારે વર્ગ આપેલા હોય એ સમાન હોય તો ભલે, અસમાન હોય તો ભલે, સતત અને કેવું હોય હંમેશા વર્ગીકૃત જ. આ કેવું છે? સમાન વર્ગ લંબાઈ વાળું. સમજાણો? તો આના ઉપરથી આપણે પેલા તો શું મેળવવાનું? CF. કારણ કે અહીંયા બધી જ વસ્તુ મેળવવા માટે આપણે શેની જરૂર પડશે? CF. તો 5, 18 ને 5 કેટલા થાય? 23, 23 ને 24 કેટલા થાય? 47, 47 ને 7 54, 54 ને 59 અને 60. એટલે n બરાબર આપણને મળી ગયા 60. હવે પહેલા આપણે શું મેળવશું? મધ્યસ્થ. તો એટલે કે m બરાબર. તો m બરાબર નું સતત આવૃત્તિ વિતરણ કીધું છે. તો એના માટેનું સૂત્ર શું આવે કે n ના છેદમાં 2 માં વર્ગની કિંમત. તો 60 ભાગ્યા આપણે કેટલા કરશું? 2 એટલે કેટલા મળશે આપણને? 30 માં વર્ગની કિંમત. તો 30 શેમાં આવે? આ વર્ગની અંદર આવશે. સમજાણું? અહીંયા જોવાનું કે અહીંયા જે મળ્યું આપણને 30 મળ્યા CF માં જોવાના કે કેમાં સમાયેલા છે? 47 માં. એની સામે જે વર્ગ આવતો એમાં આવે કે ના આવે? તો હવે મોટું સૂત્ર મૂકવાનું, m બરાબર f વત્તા n ના છેદમાં 2 માઈનસ CF છેદમાં f ગુણ્યા c. બરાબર? હવે c એટલે આ બંને વચ્ચેનું અંતર. બધાનું નહીં જોવાનું, ખાલી આ બંનેનું જોવાનું. સમજાણું? હવે l એટલે આપણે કેટલા લઈશું? 200 વત્તા 30 માઈનસ અહીંયા ઉપર કેવી છે? 23 અને f કેટલા આપેલા છે? 24 અને અંતર કેટલાનું છે? 100 નું. તો ડાયરેક્ટ m બરાબર કેટલો જવાબ આવે છે? કે ડાયરેક્ટ નહીં પરંતુ 200 વત્તા કેટલા આવે છે? 23 માઈનસ એટલે સોરી 30 માઈનસ 23 કરશો એટલે 7 આવશે. 7 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના? 24. 700 ભાગ્યા 24 કરો કેટલા આવે છે? તો આનો મીનિંગ કે આપણને m બરાબર કેટલા મળશે? 229.17. આ આપણને મધ્યસ્થ મળી ગયો. હવે શું મેળવવાનું છે આપણે? Q3. તો અહીંયા આપણે શું મેળવશું? Q3. તો એના માટેનું Q3 n ના છેદમાં 4 માં વર્ગની કિંમત. રેડી? તો 3 ગુણ્યા કેટલા કરશું આપણે? 60 ભાગ્યા 4. તો 60 ભાગ્યા 4 ગુણ્યા 3 કરો કેટલા આવે છે? તો 45 માં વર્ગની કિંમત. એ પણ શેમાં આવેલા છે? 47 માં સમાયેલા છે 45. તો આ જ વર્ગ આવશે. હવે કયું મૂકવાનું? મોટું સૂત્ર. તો Q3 બરાબર L વત્તા 3 કૌંસમાં n ના છેદમાં 4 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. તો L એટલે આપણે કેટલા લઈશું? 200 વત્તા અહીંયા કેટલા મળ્યા હતા? 45 માઈનસ CF એટલે કેટલા આવશે? 23 અને છેદમાં F એટલે 24 ગુણ્યા 100. તો 200 વત્તા કેટલા થશે? 91.67. તો આપણને કેટલા મળશે? Q3 બરાબર
291.67. હવે આપણે શું મેળવવાનું છે? D8. તો D8 બરાબર 8 કૌંસમાં શું આવશે? n ના છેદમાં 10 માં વર્ગની કિંમત. તો 8 ગુણ્યા શું કરવાનું છે? 60 ભાગ્યા કેટલા કરવાના? 10. તો 6 ગુણ્યા 8 કરો એટલે કેટલા આવશે? 8 છક 48. 48 માં વર્ગની કિંમત. ખબર પડી? હવે 48 શેમાં આવેલા છે? 54. તો આ વર્ગ લેવાનો એટલે અહીંયા મોટું સૂત્ર મૂકી દેવાનું કે D8 બરાબર L વત્તા શું હશે? 8 ગુણ્યા n ના છેદમાં 10 માઇનસ શું આવશે? CF છેદમાં F ગુણ્યા C. તો L એટલે આપણે કેટલા લઈશું? 300. અને અહીંયા આપણને કેટલા મળ્યા? 48 માઇનસ CF એટલે કેટલા લીધું? 47. અને છેદમાં 7 અને ભાગ્યા કેટલા? ગુણ્યા કેટલા કરશું? 100. તો 1 ગુણ્યા કેટલા કરવાના? 100. 100 ભાગ્યા 7. તો 300 વત્તા 14.29 એટલે આપણને D8 બરાબર 314.29 આ મળી ગયા આપણને D8. હવે શું મેળવવાનું કીધું છે? P62. તો અહીંયા મેળવશું આપણે P62. તો એના માટેનું સૂત્ર 62 કૌંસમાં n ના છેદમાં 100 છેદમાં વર્ગની કિંમત. તો 62 60 ભાગ્યા 100 કેટલા આવે છે? 62 એટલે 0.6 ગુણ્યા કેટલા કરવાના? 62 એટલે કેટલા આવશે? 37.2 માં વર્ગની કિંમત. હવે 37.2 કેમાં આવે? 47 માં. બરાબર. તો કયો આવશે? L બરાબર 200. હવે મોટું સૂત્ર મૂકવાનું P62 બરાબર L વત્તા 62 ગુણ્યા n ના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા શું આવશે? C. તો 200 વત્તા 37.2 માઇનસ 23 છેદમાં 24 અને ગુણ્યા કેટલા કરવાના? 100. તો 200 વત્તા 59.17 તો આપણને P62 બરાબર કેટલા મળશે? 259.17. આ હતો આપણો દાખલા નંબર 2. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ડાઉટફુલ છે? સિમ્પલ વસ્તુ છે. મેન શું એ સૂત્ર આવડવા જોઈએ અને કેવા પ્રકારની માહિતી છે એ ખબર પડે તો તમને આ વસ્તુ આવડે, નકર આવડે નહીં. ઓકે, હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર આપણને શું કીધું કે એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચે કોષ્ટકમાં આપેલી છે. હવે વર્ષ આપેલા છે 17, 18, 19, 21 અને 22 અને 23 અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. તમને ઉપર અવલોકનની સંખ્યા આપેલી, બાજુમાં શું આપેલો છે? F. એનો મીનિંગ આ કેવા પ્રકારની માહિતી છે? અસતત. હવે આના ઉપરથી આપણને Q1 પહેલા તો મધ્યસ્થ મેળવવાનો કીધો છે, MA મેળવવાનો કીધો છે અને એના ઉપરથી આપણને શું કીધું છે? Q1, D4 અને P32 અને મેળવો અને તેનું અર્થઘટન કરવાનું છે. તો હવે અહીં આપણે રકમ લખીએ. દાખલા નંબર 3. તો એમાં આપણને અવલોકનની સંખ્યા 17, 18, 19, 20, 21, 22 અને 23. બાજુમાં શું આપેલું છે? F. 11, 14, 22, 15, 8, 6 અને 4. હવે આના ઉપરથી આપણને મધ્યસ્થ મેળવવાનું કીધું છે, Q1 મેળવવાનું કીધું છે અને D4 મેળવવાનું કીધું અને P32. તો પહેલા તો આપણે આ જે વસ્તુ મેળવવાની કીધી છે તો પહેલા તો કેવા પ્રકારની માહિતી છે મેં કીધું, કેવા પ્રકારની છે? અસતત છે. કેમ ખબર પડે કે x અને f આપેલા? જો રકમમાં x અને f નહીં લખેલા હોય, અહીંયા કોઈ વસ્તુના નામ જ લખેલા છે, પણ આપણે સમજી જવું પડે. સમજાય છે? ક્યાંય રકમમાં તમને x અને f નહીં દેખાડે, એ તો હું અહીંયા ડાયરેક્ટ લખું છું. બાકી અહીંયા તો ઉંમર ને અને આવૃત્તિ જે આપેલી છે. સમજાય છે? હવે અહીંયા આપણે બાજુમાં શું મેળવશું? CF. તો 11 વત્તા આપણે
14 કરો એટલે કેટલા મળશે? 25 વત્તા 22 47 47 વત્તા 15 62 વત્તા 8 70 70 વત્તા 6 76 અને 80. તો n બરાબર કેટલા થયા? 80. તો સૌ પ્રથમ આપણે પેલા મધ્યસ્થ મેળવવાનો કીધો તો મધ્યસ્થ મેળવશું. હવે અહીંયા મોટું સૂત્ર આવે નહીં. કેમ? કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે? અસતત. તો કયું સૂત્ર આવશે કે n+1/2 માં અવલોકનની કિંમત. તો n એટલે આપણે 80 લેવાના છે વત્તા 1 ભાગ્યા 2 કેટલા આવે? 81 ભાગ્યા 2 કરો તો કેટલા આવે છે? 40.5 માં અવલોકનની કિંમત. તો તમારે CF માં જોવાનું છે કે 40 એમાં આવેલા છે 47 એની સામે કેટલા આપેલા x. તો m બરાબર કેટલા થાય? 19. ખબર પડી? હવે આપણે શું મેળવવાનું? Q1. તો એક કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. તો અહીંયા પણ તમારે n એટલે 80 વત્તા 1 ભાગ્યા 4 કરો કેટલા આવે છે? 20.25. તો 20.25 માં અવલોકનની કિંમત એટલે કે 20 માં 20.25 માં અવલોકન તો કેટલામાં આવેલા છે? 25 માં. તો એની સામે કેટલા આપેલા છે? 18. તો Q1 બરાબર કેટલા મળશે આપણને? 18. હવે આપણે જોશું શું મેળવવાનું કીધું હતું? D4. તો અહીંયા D4 નું સૂત્ર D4 બરાબર 4 કૌંસમાં n+1/10 માં અવલોકનની કિંમત. તો 4 ગુણ્યા 80 વત્તા 1 ભાગ્યા 10. તો 81 ભાગ્યા 10 કેટલા આવે છે? એટલે 8.1 ગુણ્યા 4 એટલે 32.4 માં અવલોકનની કિંમત. તો તમને D4 બરાબર કેટલા મળશે? જુઓ તો હવે આ 32.4 શેમાં આવેલા છે? 47 માં સમાયેલા છે. એની સામે કેટલા આપેલા છે? 19. તો એ 19 મળશે D4 બરાબર. હવે શું મેળવવાનું કીધું છે? P32. તો P32 બરાબર તો 32 n+1/100 માં અવલોકનની કિંમત. તો 32 80 વત્તા 1 ભાગ્યા 100 તો 81 ભાગ્યા 100 કરો એટલે 0.81 0.81 ગુણ્યા 32 એટલે કેટલા આવે છે? 25.92. આપણને 25 એમાં મળે છે. એની સામે કેટલા આપણને મળ્યા? 18. તો અહીંયા આપણે કેટલા લેશું? 18 વત્તા જે પોઈન્ટમાં આવેલા 0.92. તો અહીંયા 19 માંથી શું કરવાનું છે? 18 બાદ કરવાનું. તો કેટલા આવશે? 19 - 18 એટલે કેટલા આવશે? 18 વત્તા 0.92 જ આવશે કારણ કે એક જ આવશે એટલે આપણને કેટલા મળશે? P32 18.92. આ તો આપણો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની અંદર કીધું છે કે એક પેઢીના કર્મચારીના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. પહેલા તો આપણને શું મેળવવાનું કીધું છે? મધ્યસ્થ. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓની વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો. એટલે કે સૌથી વધુ વેતન ધરાવતા એની 20% કર્મચારીઓની ન્યૂનતમ સીમા. હવે આપણે જોઈએ પહેલા તો મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું પડે કારણ કે આપણને અહીંયા કેવા પ્રકારની માહિતી આપેલી છે? થી વધુ. તો તમારે થી વધુમાં શું આપણે જોવાનું છે? 5 થી વધુ ક્યાં સુધી કીધું છે? 10. 10 થી વધુ 15 એટલે કેટલાનું અંતર થાય છે? 5 નું અંતર થયું. આ લખવાનું 5 થી 10 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 30 અને 30 કે તેથી વધુ. એકની અંદર શું કીધું છે? આપણને જે આપેલું છે ને સંચય આવૃત્તિ પેલા ટોટલ આપી દીધો છે. તો એમાં શું કરવાનું? 120 થી 120 આપેલા છે એમાંથી 117 શું કરવાના? માઇનસ કરો એટલે કેટલા આવશે? 3. પછી 117 માંથી 106 બાદ કરો 11 આવે ને. પછી 106 માંથી 76 બાદ 30 અને 76 માંથી 31 બાદ કરો 45
અને 31 માંથી 12 બાદ કરો 19 અને અહીંયા 30 કે તેથી વધુ 35 સુધી ને લેવાનું વધુ તો 12 માંથી 0 બાદ કરો તો શું આવશે 12 જ આવે ને હવે આનો ટોટલ મારો 120 થાય તો n બરાબર કેટલા મળશે આપણને 120 જો અહીંયા એક વધારે એનું કારણ કે આપણને 30 કે તેથી વધુ પણ ક્યાં સુધી ખબર નથી એટલે આપણે લખી નાખવાનું 30 કે તેથી વધુ સમજાણું ચાલો હવે આપણે CF જોઈએ તો 3 પછી 14 વત્તા આપણે 30 કરશું એટલે કેટલા મળશે 44 વત્તા આપણે કેટલા કરશું 45 એટલે કેટલા મળશે 89 વત્તા 19 કેટલા આવે છે 108 અને 120 ઓકે હવે આના ઉપરથી આપણે મધ્યસ્થ અને શું મેળવવાનું કીધું છે 20% અવલોકનની પહેલા આપણે શું મેળવશું m તો m મેળવવા માટેનું સૂત્ર n ના છેદમાં 2 મા વર્ગની કિંમત તો n એટલે આપણે કેટલા લેવાના 120 ભાગ્યા 2 કરો એટલે કે 60 માં અવલોકનની કિંમત કેટલા આવે 60 માં વર્ગની કિંમત તો 60 શેમાં આવે તો m બરાબર l વત્તા શું આવશે n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f હવે આપણે કેટલા લઈશું 20 અને અહીંયા આપણને કેટલા મળશે 60 વત્તા માઈનસ શું કરશું આપણે cf એટલે કેટલા 44 અને ભાગ્યા f એટલે 45 અને ગુણ્યા 5 તો કેટલા આવે છે 20 વત્તા અહીંયા 60 માંથી 44 બાદ કરો એટલે કેટલા આવશે 16 ગુણ્યા 5 ભાગ્યા 45 1.78 તો આપણને m બરાબર કેટલા મળશે 21.78 બરાબર આ શું મળી ગયું આપણને મધ્યસ્થ આમાં તમને એમ કીધું કે સૌથી વધુ વેતન ધરાવતા કર્મચારીઓમાં ન્યૂનતમ સીમાઓ મેળવો ન્યૂનતમ 20% સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓની વેતનની ન્યૂનતમ સીમાઓ મેળવો એટલે તમારે 100 માંથી 20 બાદ કરો તો કેટલો આવે છે 80 D8 મેળવો ચલો D શું મેળવશું 8 તો 8 n ના છેદમાં 10 મા વર્ગની કિંમત તો અહીંયા 8 ગુણ્યા 120 ભાગ્યા કેટલા કરશું આપણે 10 કેટલા આવશે 12 ગુણ્યા કરો તો 8 એટલે કેટલા આવે છે મા વર્ગની કિંમત હવે આ 96 શેમાં આવશે સોરી આ પૂછી નાખો આ ખોટું આવી ગયું 96 શેમાં આવશે આપણે હા તો D8 બરાબર L વત્તા 8 n ના છેદમાં 10 માઈનસ CF છેદમાં F ગુણ્યા C તો L એટલે આપણે કેટલા લઈશું 25 વત્તા 96 માઈનસ કેટલા કરશું આપણે 89 છેદમાં 19 અને ગુણ્યા 5 25 વત્તા ચલો 96 માંથી 89 બાદ કરો ગુણ્યા 5 કરો ભાગ્યા 19 કરો 1.84 તો D8 બરાબર કેટલા મળશે 26.84 આ તો આપણો દાખલા નંબર 4 હવે જોઈએ દાખલા નંબર 5 ઓકે જો કેમ D2 નહીં મેળવા મેં એને શું કીધું સૌથી વધુ અવલોકનો ધરાવે એની ઓછામાં ઓછી સીમા મેળવવાની કીધી તો આપણે માની લઈએ કે 100 એ 100% છે એના 20% કરીએ એટલે કેટલા થાય 20 જ થાય ને તો 100 માંથી 20 બાદ કરીએ હવે આપણે દાખલા નંબર 5 જોઈએ 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળ વાર્ષિક ખર્ચની વિગતો નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે આ ખર્ચનો મધ્યસ્થ શોધો તો અહીંયા દાખલા નંબર 5 ની અંદર આપણને શું કીધું છે મધ્યસ્થ મેળવવાનું કીધું છે તો વર્ગ આપેલા છે આપણને 200 થી ઓછો પછી
200 થી 400, 400 થી 600 હે ને, પછી 600 થી 700. જો સમાન વર્ગ લંબાઈ નથી, ધ્યાન રાખજો. 700 થી 800 અને 800 થી અને વધુ. ખુલ્લા છેડા વાળું આવૃત્તિ વિતરણ અને કહી શકાય. હવે એમાં તમને એફ આપેલા છે 8, 23, 40, 17, 7 અને 5. ટોટલ n બરાબર 100. અહીંયા આપણે પેલા શું મેળવી લઈશું? CF. 8 8 પ્લસ 23 એટલે કેટલા થશે? 31 થશે ને. 31 પ્લસ 40 કરશો એટલે 71. 71 પ્લસ 18 કરશું એટલે કેટલા થશે? 88. હા, 71 પ્લસ 17 કરશું એટલે 88 થશે. 88. 88 પ્લસ 17 એટલે 7 કરશું એટલે કેટલા થશે? 95. 95 પ્લસ 5 એટલે કેટલા થશે? 100. હવે શું મેળવવાનું કીધું તું આને? મધ્યસ્થ. તો m બરાબર n ના છેદમાં 2 માં વર્ગની કિંમત. તો 100 ભાગ્યા કેટલા કરશું આપણે? 2 એટલે કેટલા મળશે? 50 માં વર્ગની કિંમત. તો 50 એમાં આવેલા છે? 71 માં. તો અહીંયા આપણે m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. તો l એટલે આપણે કેટલા લઈશું? 400 વત્તા 50 માઇનસ 31 છેદમાં 40. કેટલાનું અંતર છે? 200 નું. તો 450 માઇનસ 31 એને ગુણ્યા 200. હવે 95 આવશે અહીંયા. તો 95. તો આપણને m બરાબર કેટલા મળશે? 495. આ તો આપણો દાખલા નંબર 5. આ દાખલા નંબર 6 આપણે પછીના વિડીયોમાં જોઈશું.